નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માની અંદર પાઠ ભણવાનો છે. પાઠનું નામ છે ડાંગ, વનો અને. હવે આ પાઠની અંદર તમને કુદરતી વાતાવરણનું દ્રશ્ય ખડું કર્યું છે. આ પાઠના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. અને આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે એમ પૂછાય તો રખડુનો કાગળ. હવે આપણે મહેન્દ્રસિંહ પરમાર છે, થોડી એના વિશે માહિતી જોઈએ. હવે મહેન્દ્રસિંહ પરમાર છે, તેમનો જન્મ, તેમનું મૃત્યુ અને તેમનું વતન એ વિશે આપણે થોડી ઘણી માહિતી લેવાની છે. તો મહેન્દ્રસિંહ પરમાર છે, તેમનો જન્મ 2/10/1967 થયો હતો. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકડા ગામ છે. કયું ગામ છે? કુકડા ગામ છે. હવે મહેન્દ્રસિંહ પરમાર છે એમ પ્રશ્ન પૂછાય કે તેમનું વતન કયું છે? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકડા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તે પોતાની ફરજ ક્યાં બજાવે છે? તો કે યુનિવર્સિટી છે ભાષા ભવન ભાવનગરમાં, તેમાં અધ્યક્ષ તરીકે કામગીરી બજાવે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ, પોલેટેનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. હવે લેખકના ઘણા બધા સાહિત્યોની રચના કરી છે. તેમાં રખડુનો કાગળ છે એ નિબંધ સંગ્રહ પ્રગટ થયો છે. અને આ પાઠનો સાહિત્ય પ્રકાર પણ નિબંધ સંગ્રહ ને લેવામાં શેમાંથી આવ્યો છે? તો કે રખડુનો કાગળ. આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે. હવે લેખક છે એ વારંવાર પ્રવાસમાં જતા હતા અને પોતાના પિતા છે એને પત્ર તરીકે લખતા હતા. આપણે જાણીએ છીએ, આપણે સ્કૂલમાંથી પ્રવાસ થાય પછી આપણે ચોક્કસ આપણે એ વિશેનો એક આલેખ લખીએ છીએ, એટલે કે એ વિશેના આપણા મંતવ્ય, આપણા અનુભવો હોય એ બધું આપણે એનો નિબંધ તરીકે બનાવીએ છીએ. તો આ નિબંધમાં રખડુનો કાગળ એટલે કે એ ગમે ત્યાં રખડ્યા છે, ભટક્યા છે લેખક, એ વિશે પોતાના બાપુજીને લખે છે. કઈ બાજુ ગયા હતા? તો કે નર્મદા કિનારા અને ડાંગના જંગલો, વનો. જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. હવે લેખક છે એ પોતે બધે રખડતા હતા, પણ પોતાનો સ્વભાવ કેવો છે? કોઈ પણ માણસ હોય એ રખડે, પણ કંઈક જીવનમાં ઉતારવું જોઈએ. આપણે પ્રવાસમાં જઈએ છીએ તો આપણને ત્યાં વિશેની બધી માહિતી અને તેનું મહત્ત્વ શું છે એ બધી આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા લેખક છે એ પણ પોતાનું સંવેદનશીલ હૃદય છે, સૌંદર્ય દ્રષ્ટિ એટલે કે પોતાની દ્રષ્ટિથી બધા અનુભવો કરે છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. હવે લેખક કઈ કઈ જગ્યાએ ગયા હતા, એની સૌંદર્ય દ્રષ્ટિ, લેખકને જે જગ્યા ઉપર ગયા હતા ત્યાંથી થયેલો એનો સંબંધ, નાતો, એ બધું આ પત્રની અંદર વર્ણવવામાં આવ્યું છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્રશૈલી પસંદ કરેલી. લેખકે પોતાની અને ભાવકની વચ્ચે
અગંત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહમાં હોય છે, એક જુદી તરેહ એમાં હોય છે. એટલે કે લેખક છે એ પોતાના રખડું સ્વભાવ ઉપરથી એવો પત્ર લખે છે કે વાચક છે એને પણ અને લેખકે લખેલો પત્ર એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ ભાવનામત બની રહે એવો લેખકનો કહેવાનો આશય છે. હવે આપણે પત્રની શરૂઆત કરીએ. પ્રિય બાપુજી. પ્રિય બાપુજી સંબોધન કરે છે. આપણે કોઈ પણને પત્ર લખીએ ત્યારે આપણે માનનીય વડીલશ્રી એવી રીતના સંબોધન કરતા હોઈએ છીએ. પહેલાંના સમયમાં પત્ર વ્યવહાર હતો. એટલે અહીંયા પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એટલે અગાઉ ક્યાં લેખક ગયા હતા? અંકલેશ્વર ગયા હતા. આપણે અંકલેશ્વર છે એનો ફોટો દ્વારા જોઈએ તો લેખકને અંકલેશ્વર છે એના પ્રત્યે ઘણી સહાનુભૂતિ છે. અંકલેશ્વર ગયા હતા, પણ અંકલેશ્વર છે એ એમની પ્રિય જગ્યા હતી. અંકલેશ્વરનું આપણે જોઈએ તો એ એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક ક્ષેત્ર છે અને લેખકને આ અંકલેશ્વર છે એ પ્રિય છે. કારખાનાઓથી ઉભરાતું એશિયાનું આ બીજા નંબરનું ઔદ્યોગિક મથક એટલે કે અંકલેશ્વર. અહીંયા લેખકે આને ગંધકેશ્વર પણ કહ્યું છે, કેમ કે અહીંયા જે ગંધકેશ્વર શબ્દ છે એ ગંદો શબ્દ, એટલે કે કોઈ પણ ખરાબ વાસ આવતી હોય, કોઈ પણ ખરાબ દુર્ગંધ આવતી હોય એ અર્થમાં અહીંયા લીધું છે. પણ લેખકને તો અંકલેશ્વર પ્રત્યે એટલો બધો સંબંધ હતો કે એ પોતે ગમે તેટલું મથે પણ અંકલેશ્વર જાય ત્યાં જઈને શાંતિ મળતી. આપણે આ ફોટા દ્વારા જોઈ શકીએ છીએ. અહીંયા ફેક્ટરીઓ એટલી છે, ત્યાર પછી અહીંયા એટલા બધા કારખાનાઓ છે જે એકદમ ધુવાડાથી હચમચતું શહેર છે. એટલે લેખકને ઘણું બધું અંકલેશ્વર પ્રત્યે એને માન હતું. અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર જ ન ચાલે એવું થઈ ગયું. એ અનુભવો ને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. એટલે લેખક છે એ જ્યારે જાય છે અંકલેશ્વર ત્યાર પછી પત્ર લખે છે. એટલે લેખક પોતે વિચારે છે કે હું ફરીથી બધું યાદ કરવા મથું છું પણ યાદ આવતું નથી. અગાઉ અંકલેશ્વર ગયેલા. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. આહવા ગયા એ પહેલાં લેખક ક્યાં રોકાયા? અંકલેશ્વર રોકાયા. અંકલેશ્વર મને પ્રિય છે. હવે અંકલેશ્વર જે જગ્યા છે લેખકને પ્રિય છે. મિત્રો મજાકમાં જેને ગંધકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. મેં તમને ફોટા દ્વારા બતાવ્યું હતું જે એકદમ ઉભરાતી ફેક્ટરીઓ છે ત્યાં પણ એશિયાનું બીજા નંબરનું મથક છે પણ લેખકનું પ્રિય છે. અહો વૈચિત્ર્યમ, એની દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયેલો. એટલે એની દુર્ગંધ છે એની સાથે લેખકને એક આદત પડી ગઈ હતી. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. હવે લેખક છે એ જ્યારે અંકલેશ્વર જતા ત્યારે એને અંકલેશ્વરથી આગળ એ નર્મદા નદી છે તો નર્મદા નદીથી જ્યાં એક નાકું, અહીંયા મિત્રો સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. નાકું છે તો નાકું એટલે કે જ્યાં ઘણા રસ્તાઓ પડતા હોય તે સ્થળને આપણે નાકું કહીએ છીએ. પછી ઘરોળબો એટલે કે ઘરના જેવો જ નાતો થઈ ગયો હોય, સંબંધ થઈ ગયો હોય. પછી અસ્તાચળ એટલે કે સૂર્ય જેની સાથે થાય તેવી કાલ્પનિક પ્રવર્તન. ક્ષિતિજ એટલે કે આકાશમાંથી જે કિરણો પડતા હોય તે કિરણોની રેખા. પછી લાલ કાર્પેટ બિછાવવી એટલે કે કોઈના આવવાની સ્વાગતની તૈયારી કરતા હોઈએ તો આપણે તે
જેમ ફૂલની પથારી કરીએ છીએ તેમ પથારી કરવી. આ લેખકના પરિચય વિશે આપણે જોયું હતું. તમને પ્રશ્ન પૂછાય કે લેખકનો પરિચય, તેનું નામ, તો મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. તેનો જન્મ તો કે 2/10/1967. તો કે વાર્તા સંગ્રહ કયો હતો? તો કે પોલેટેનિક. નિબંધ સંગ્રહ તો કે રખડુનો કાગળ. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. આમાંથી કોઈ પણ 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે જ્યારે લેખક છે એ નર્મદા જતા, તો નર્મદા એનું પ્રિય સ્થળ હતું. તો નર્મદાથી એ અંકલેશ્વર જતા, એટલે અંકલેશ્વર એની પ્રિય જગ્યા બની ગઈ હતી. એટલે ત્યાં બેસીને જે સૂર્યાસ્તનો સમય હોય એ સૂર્યાસ્તના સમયને લેખક છે એ એકદમ લૂંટતા હતા. અસ્તાચળે પહોંચેલા સૂર્યમાં રાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને અમને મળવા જઈએ ત્યાં તો ગાયબ જ થઈ જાય. એટલે જે આપણે જોયો શબ્દ ક્ષિતિજ, એટલે કે સૂર્યના કિરણની જે ક્ષિતિજ પડતી હતી એ પકડવા માટે લેખક દોડતા તો એ ગાયબ જ થઈ જતી હતી. એટલે લેખક છે એ કેવી ઉપમા આપે છે? તો કે રસ્તો છે લાલ કાર્પેટથી, એટલે કે ફૂલોની પથારીથી બિછાવેલો છે, અને સૂર્યના ક્ષિતિજ છે એ સૂર્યના કિરણ એને પકડવા જતા હોય તો આ ગાયબ જ થઈ જાય છે. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામે પ્રવાહે. જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત થઈ રહો કે શું નદીએ વહેણ બદલ્યું? હવે નર્મદા છે એને હંમેશા લેખકે ઝંકૃત કર્યો છે, એટલે કે જાગૃત કર્યો છે. લેખકમાં એક અનેરી શક્તિ આપી છે નર્મદાએ. એટલે કોઈ પણ રૂપ હોય નર્મદાનું તો એ હંમેશા એની તરફ આકર્ષાતા હતા. અને જમણી બાજુએ જોવે તો એટલો બધો પ્રવાહ, ભરતીની અસર હોય એટલે આપણે જોઈએ તો એમ થાય કે નર્મદાએ પોતાનું વહેણ છે એ બદલી નાખ્યું છે. કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક. આપણે કબીરવડ જોઈએ તો લેખક છે એ કબીરવડ સાથે કબીરજીને અનુભવે છે. એટલે અહીંયા કબીરવડનું જે આ દ્રશ્ય છે તો ત્યાં આપણે જોઈએ છીએ તો એકદમ વડલાઓ હોય છે. કબીરવડ એટલે વડ એનું નામ પડ્યું છે. કબીરજી અહીંયા છે, ચારે તરફ વડલાઓ છે. આ ફોટા દ્વારા તમે જોઈ શકો છો. કબીરવડ છે ત્યાંથી લેખક અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં પહોંચી જાઉં. એટલે કે અહીંયા સમુદ્ર છે ત્યાંથી હું ક્યાંનો ક્યાં પહોંચી જાઉં. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં, એટલે કે લાંબા સમય સુધી આપણે સૃષ્ટિમાં નાહીએ છીએ. લેખક કબીરજી, આપણે કબીરવડ જોયું તો કબીરવડ સાથે એ કબીરજીને અનુભવે છે, અને કેટલાય તપસ્વીઓ હોય એના તપને પણ અનુભવે છે. હવે જ્યારે લેખક છે એ નર્મદામાં નાય છે ત્યારે લેખક એ નર્મદાને પોતાની જ હોય એમ સમજી અને આખું સૃષ્ટિની મજા માણતા હોય છે. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ છે એ ભૂતકાળના બધા દ્રશ્યો, એટલે કે આપણે એક નર્મદામાં જઈએ ત્યારે એક ખોબામાં પાણી ભરીએ, અંજલિ એટલે કે ખોબો, એટલે એમાં પાણી ભરીએ તો હાથમાંનું જળ છે એ બધું શું બની જતું હોય છે? ભૂતકાળ બની જતો હોય છે. નાહીએ ત્યારે આખું નર્મદા આપણી હોય. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે.
ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. હવે કવિ રાજેન્દ્ર શુક્લ છે એની પંક્તિ અહીંયા કવિને યાદ આવે છે. કવિ રાજેન્દ્ર શુક્લ યાદ આવે છે કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. એટલે કે હાથમાં મુઠ્ઠી ચણા હોય, એટલે કે સિંગ હોય, ધાણી હોય, ચરણા હોય, ગમે તે ખાવાની વસ્તુ હોય અને ઝરણાનું મીઠું પાણી જતું હોય અને એકદમ ઘેઘૂરની ઘટા હોય, એટલે કે એકદમ આમ ઘોર અંધકાર હોય અને આઠે પ્રહર એટલે કે આખો દિવસ અહીંયા આપણને ઉજાસ જ લાગે છે. લ્યો હવે આહવાની વાત કરું. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિ મને મનોહર રૂપ, લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્રવર્ય જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. હવે આહવા ગયા છે લેખક, તો આહવાની વાત કરે છે કે આહવાથી જે જગદીશભાઈનું ઘર છે એ એકદમ ઊંચાઈની સપાટીએથી ત્યાં જોઈએ તો સનસેટ પોઈન્ટ છે એ એની બાજુમાં દેખાય છે. હવે આટલામાં આપણને પ્રકૃતિ વર્ણન લેખકે કરેલું છે જે પત્રમાં આપણને જોવા મળેલું છે. તો હવે લેખક છે એ અંકલેશ્વર ને બધેનું વર્ણન કર્યું છે, જે ડાંગ વનો એટલે કે વનો જંગલનું વર્ણન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આની અંદરથી કવિ પરિચય અને 5 પ્રશ્ન બનાવવાના છે.